હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે GWSSBના ઇન્ટરવ્યુ રિલેટેડ વિડીયો સિરીઝ ચાલુ કરી છે. એની અંદર આ બીજો વિડીયો છે. ઓલરેડી આપણે એક વિડીયો અપલોડ કરી ચૂક્યા છે જેનો ટોપિક શું હતો, GWSSBના ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કઈ રીતે કરવી. ઓકે, એ વિડીયો જોઈ લીધો હોય તો પછી જ આ વિડીયો જોજો, કારણ કે મેઇન તમને ખબર પડશે કે કેમ આ વિડીયો આપણે એના પછી અપલોડ કરેલો છે, કારણ કે એ વિડીયોના કન્ટિન્યુએશનમાં જ આ વિડીયો છે. ઓકે, તો મેઇન ટોપિક શું છે આજના વિડીયોનો? વોટ ઇઝ ધ રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન GWSSB ડિપાર્ટમેન્ટ, એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયરનો GWSSB ડિપાર્ટમેન્ટમાં શું રોલ છે. ઓકે, વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો રોલ શું? તો સૌથી પહેલાં આપણે ગયા વિડીયોમાં ડિસ્કસ કર્યું એમ ડિપાર્ટમેન્ટનું મુખ્ય કામ શું છે? પાણી પહોંચાડવાનું. તો સૌથી પહેલો જે આપણો રોલ છે કે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે દરેક ગામને એની ડિમાન્ડ પ્રમાણે પાણી મળે છે કે નહીં તે ધ્યાન રાખવું. તો શું પહેલો મુદ્દો આપણો? ડિમાન્ડ પ્રમાણે, ગુજરાતીમાં જ લખું છું એટલે તમારે વાંચવામાં ઇઝી રહેશે. ડિમાન્ડ પ્રમાણે પાણી પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં તેની ચકાસણી કરવી રેગ્યુલર. એ આસિસ્ટન્ટ એન્જિનિયરની જવાબદારી રહે છે. સેમ વસ્તુ, જે પાણી તમે મોકલો છો એ પાણીની ક્વોલિટી અથવા તો કે કહીએ કે ગુણવત્તા એ પ્રોપર ચકાસેલી હોવી જોઈએ. તો એ પણ કામ કોનું છે? આસિસ્ટન્ટ એન્જિનિયર. એટલે કે જે લેબ કેમિસ્ટ હશે એ રેગ્યુલર ટેસ્ટ કરે છે કે નહીં, એ ટેસ્ટ કરે છે તો પાણીના જે પણ નોર્મ્સ છે એની અંદર આવે છે કે નહીં. સપોઝ કે TDS છે તો એ 500 કરતાં ઓછું હોવું જોઈએ તે પ્રમાણે છે કે નહીં. ઓકે, pH છે 6.5 થી 8.5ની વચ્ચે હોવી જોઈએ તો એ પ્રમાણે છે કે નહીં. તો એ પ્રમાણે ક્વોલિટી ઓફ વોટર જે છે એ ચેક કરવું. તો પહેલાં બે મુદ્દા શેના રિલેટેડ છે? ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ વોટર જે છે એ રેગ્યુલરલી ચેક કરવું પડે. હવે આ પાણી તમે કોને આપો છો? કમ્યુનિટીને આપો છો, કોઈક સંસ્થાને આપતા હશો. તો એ સંસ્થાના પાણીના બિલ, એ સંસ્થાના પાણીના બિલ એટલે શું લખશું અહીંયા આપણે? પાણીના વેરાની માહિતી એ રેગ્યુલર આવે છે કે નહીં. અને એ આવી જાય તો તમારે આગળ એના જ્યાં જમા કરાવવાના છે તે એ પણ કામ કોનું છે? એ આસિસ્ટન્ટ એન્જિનિયરનું છે. આ ઉપરાંત કોઈક નવો પ્રોજેક્ટ ચાલુ છે તો એ નવા પ્રોજેક્ટને લગતા શું કામ આવશે? તો એ નવા પ્રોજેક્ટના રિલેટેડ એસ્ટિમેટ બનાવવા, આ તમારો એક મેઇન રોલ છે. એ પ્રોજેક્ટનો એસ્ટિમેટ બનાવવો, ત્યારબાદ આખી પ્રોસેસ ટેન્ડરિંગની એ જે પ્રોસેસ છે એ બધી જ પ્રોસેસ જે છે એ પૂરી કરવામાં કોનો રોલ છે? આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ છે. ચલો, હવે એ એસ્ટિમેટ બની ગયા, ટેન્ડર પ્રોસેસ થઈ ગઈ, કોઈ કામ ચાલુ થશે તો એ કામ દરમિયાન રેગ્યુલર સાઇટ વિઝિટ એન્ડ એના મેઝરમેન્ટ લેવાનું કામ પણ કોનું છે? આસિસ્ટન્ટ એન્જિનિયરનું છે. હવે કોઈક પ્રોજેક્ટ થઈ ગયો છે અથવા એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો છે, થઈ ગયો નહીં પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા પહેલાં જે પણ સર્વે રિલેટેડ કામ છે એ સર્વેના પણ કામ કોના છે? આસિસ્ટન્ટ એન્જિનિયરના રહેશે. હવે પ્રોજેક્ટ ચાલુ હોય દરમિયાન ઘણા બધા રજિસ્ટર નિભાવવાના હોય છે, જેમ કે સિમેન્ટ કન્ઝપ્શન રજિસ્ટર છે, તો એ તમામ રજિસ્ટર પણ નિભાવવાના રહેશે. તો એ તમામ રજિસ્ટરનું કામ પણ કોનું છે? આસિસ્ટન્ટ એન્જિનિયરનું છે. આ ઉપરાંત કોઈપણ જે ડિપાર્ટમેન્ટ હશે, કોઈ સબ ડિવિઝન હશે, ડિપાર્ટમેન્ટને લગતું સબ ડિવિઝન હશે, એની અંદર RWSS ચાલતી હશે, એટલે કે રિજનલ વોટર સપ્લાય સ્કીમ ચાલતી હશે. એ રિજનલ વોટર સપ્લાય સ્કીમને મેન્ટેન કરવા માટે કોઈક એજન્સીને કોન્ટ્રાક્ટ મળેલો હશે. તો એ એજન્સીના કોન્ટ્રાક્ટની અંદર જે M&Rના કામ ચાલે છે, મેન્ટેનન્સ એન્ડ રિપેર અથવા O&M, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના જે પણ કામ ચાલે છે, એ મેન્ટેનન્સ એન્ડ રિપેરના કામ પર શું કરવાનું હોય છે? દેખરેખ રાખવાની હોય છે. તો એ કામની દેખરેખ રાખવાની અને એના લગતા તમામ રજિસ્ટર, પણ ચેક કરવાના થાય છે. તો આ પણ એક આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ છે. અને નેક્સ્ટ
કે GWSSB ડિપાર્ટમેન્ટ છે તો ત્યાં દરેક જે સબ ડિવિઝન હશે કે ડિવિઝન છે દરેકને એક પોતાનો સ્ટોર હશે. એ સ્ટોરની અંદર ઘણા બધા મટીરિયલ હશે, જેવા કે પાઇપ હશે, પાઇપમાં PVC હશે, DI હશે, MS હશે કે કોઈ પણ પાઇપ હશે. તો એ પાઇપ હશે, પાઇપ ફિટિંગ હશે, બધા જોઈન્ટ હશે, પછી બધા વાલ હશે. આ બધું જે છે એ સ્ટોરમાં એટ સાઇટ અવેલેબલ હશે. તો એ સ્ટોરની અંદર જે પણ આવક અને જાવક થાય છે એના રજિસ્ટર અને જે ટોટલ સ્ટોક છે એ મેન્ટેન રાખવાનું કામ કોનું છે? આસિસ્ટન્ટ એન્જિનિયર છે, આસિસ્ટન્ટ એન્જિનિયરનું છે. તો આ રીતે અમુક આટલા જે છે એ જો તમારું સબ ડિવિઝનની અંદર પોસ્ટિંગ હોય તો તમારે આટલા રોલ આવે છે. ફરીથી એક વખત કયા કયા રોલ? ડિમાન્ડ. હવે આ ડિમાન્ડ કઈ રીતે? તો ચલો એક એક્ઝામ્પલ આપીને સમજાવું. આપણે અત્યારે GWSSB ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે? તો જલ જીવન મિશન અંતર્ગત ગામડાને 100 LPCD, ગુજરાતની વાત ચાલે છે, અને સિટીને 140 LPCD પ્રમાણે પાણી પુરવઠો પ્રોવાઈડ કરવામાં આવે છે. તો સપોઝ કે કોઈક ગામની વસ્તી છે 2000 હશે, તો એ 2000ની વસ્તી ધરાવતા ગામને 100 LPCD પ્રમાણે પૂરતું પાણી મળે છે કે નહીં એ ચેક કરવાનું. આ ઉપરાંત ક્વોલિટી ઓફ વોટર, ક્વોલિટીની અંદર કઈ કઈ ક્વોલિટી આવશે? તો એક આવશે ફિઝિકલ ક્વોલિટી એટલે કે ફિઝિકલ પેરામીટર, પછી કેમિકલ ક્વોલિટી અને પછી આવશે બાયોલોજિકલ ક્વોલિટી. તો આ દરેકે દરેક પ્રમાણ ક્વોલિટી જે છે એના ટેસ્ટિંગ રેગ્યુલર થાય છે કે નહીં એ ચેક કરવાના રહેશે. આ ઉપરાંત પાણીનો વેરો એ કેટલો આવશે, પાણીનો ચાર્જ શું છે એ આપણે ટેલિગ્રામમાં એના રિલેટેડ આપણને તમને ડેટા પ્રોવાઈડ કરી દેવામાં આવશે. એટલે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવામાં આવશે. એ ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો, જેના આના વિશેની માહિતી તમને હું ત્યાં શેર કરીશ. એસ્ટિમેટ, પાઇપલાઇન હશે તો એની ડિઝાઇન, સાઇટ વિઝિટ અને જે પણ મેઝરમેન્ટ થાય એ, પ્રોજેક્ટ પહેલાં કરવામાં આવતા સર્વે, તમામ રજિસ્ટર, M&Rના કામ ઉપર દેખરેખ અને એના રજિસ્ટર, અને ખાસ સ્ટોર. આટલું જે છે એ તમારે રેગ્યુલર દેખરેખ રાખવી પડે છે. તો આ જે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયરના રોલ થાય છે GWSSB ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે તમારું પોસ્ટિંગ સબ ડિવિઝનમાં. જો તમારું પોસ્ટિંગ ડિવિઝનમાં થાય તો આ બધા કામ જે છે એનું તમારે ચેકિંગ કરવાનું થાય છે. સપોઝ કે કોઈક એસ્ટિમેટ આવ્યો સબ ડિવિઝનનો, તો સબ ડિવિઝનનો એસ્ટિમેટ ઓકે છે કે નહીં એ ડિવિઝનનો વ્યક્તિ ચેક કરશે. તો આ રીતનો એક જે છે એ રોલ થાય છે. ઓકે, તો મેઇનલી આટલા રોલ હોય છે GWSSBના આસિસ્ટન્ટ એન્જિનિયરના. આ સિવાય જો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયરના ઉપલી અધિકારી, તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના માર્ગદર્શન પ્રમાણે જે પણ કંઈ કામ કરવાનું થાય એ આસિસ્ટન્ટ એન્જિનિયરે કરવું પડે છે. હા, હજુ એક બીજો મુદ્દો કે રેગ્યુલર મિટિંગ ચાલતી હોય છે દરેક જગ્યાએ, તો તાલુકા કક્ષાની મિટિંગમાં પણ હાજરી આપવી પડે. તો તાલુકા કક્ષાની મિટિંગ, તો તાલુકા મિટિંગમાં હાજરી આપી અને એ હાજરીમાં જે ડિસ્કશન થાય છે એની માહિતી તમારે તમારા ઉપલા અધિકારીને આપવાનું પણ કામ જે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયરનું હોય છે. ઓકે, અને અમુક સ્પેશિયલ કામ જેમ કે ચોમાસાનો ટાઈમ હોય તો ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગચાળો ન ફેલાય, ઉનાળાનો સમય હોય તો પાણીની કમી હોય છે તો એ વખતે ગામના છેવાડાના ગામને પણ ટેલ એન્ડના વિલેજને પણ પાણી મળી રહે, તો એવી અમુક ખાસ જે છે એ કામગીરી પણ આસિસ્ટન્ટ એન્જિનિયરના અંડરમાં આવતી હોય છે. તો આટલી ડ્યુટી જે છે તમારે યાદ રાખવાની રહેશે. આના રિલેટેડ પ્રોપર આન્સર જે છે એ તમારે આમાંથી બનાવવાનો રહેશે અને એક વ્યવસ્થિત રીતે તમારે એને બોલવાનું રહેશે. મિત્રો ખાસ આગળના વિડીયોને આપણે કઈ રીતે પ્રિપેરેશન કરવી એનો બનાવ્યો હતો, એની અંદર એક મુદ્દો એડ કરવાનો રહી ગયો કે તમે ગમે એટલું વાંચશો પણ સાથે જો ડિસ્કશન નહીં કરો તો એ નકામું રહેશે. તો તમે જે પણ વાંચો છો એની સાથે ડિસ્કશન કરતા રહેજો, એને બોલીને પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી કરીને તમારે જે દિવસે ઇન્ટરવ્યૂ હશે એ દિવસે તમને કોઈ બોલવામાં તકલીફ ના પડે. ઓકે, આ રીતે તમારે આસિસ્ટન્ટ એન્જિનિયરના રોલનો આન્સર આપવાનો રહેશે. જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઇક કરજો. વિડીયો ગમે
તો જ લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. અને ડિસલાઇક કરો છો તો સાથે સજેશન પણ આપતા જજો કે કયા કારણોસર તમને વિડીયો, જેથી આપણે નેક્સ્ટ વખતે એને ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. ઓકે, ચેનલ ઉપર જોડાયેલા રહેજો, આગળ આ સિરીઝમાં વિડીયો આવતા રહેશે.